નમસ્કાર દર્શક મિત્રો, સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ઉંબરાની પૂજા વિશે જાણીશું, તેમજ તેની પૂજા કરવાથી કયા લાભ થાય છે અને ઘરના ઉંબરે જો આ એક વસ્તુ કરીએ તો રાતોરાત જ પૈસાવાળા થઈ જવાશે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, આપણો ભારત દેશ એ ભક્તિમય દેશ છે. અહીંયા દરેક લોકોમાં ભગવાનની ઉપર ખૂબ જ શ્રદ્ધા રહેલી છે. આપણા દરેક ઘરોમાં ભગવાનનું નાનું મંદિર જરૂર હોય છે અને તેમાં ભગવાનની સુંદર મૂર્તિઓ હોય છે. તેની સાથે જ ફોટા પણ હોય છે અને સવાર સાંજ ધૂપ દીપ કરવામાં આવે છે. આપણા ઘરોમાં ભગવાનની પૂજાનું ખૂબ જ મહત્વ છે. પણ મિત્રો, આપણા ઘરનો ઉંબરો જે કે ઘરની મર્યાદાનું પ્રતીક માનવામાં આવે છે, તે ઘરની લક્ષ્મણ રેખા પણ છે. ઉંબરો ઘરના વડીલ જેવી ગરજ સારે છે. તેમજ ઉંબરો એ ખોટું કરવા ઉપડેલા પગને પાછા વાળે છે તથા અસત્યના રસ્તા ઉપર આગળ જવાની મનાઈ કરે છે. આથી ઉંબરો એ મનુષ્યના કર્મોની નોંધ લે છે. તેમજ ઘરમાંથી ક્યાં જવું, ક્યાંથી આવ્યા છીએ એ બધી જ વાતોની સાક્ષી પૂરનાર ઘરનો ઉંબરો જ હોય છે. તેમજ કઈ વ્યક્તિ, કયા પ્રકારની વ્યક્તિ, કઈ વસ્તુઓ અને કેવા વિચારો સાથે ઘરમાં પ્રવેશ કરે છે તેનો સાક્ષી માત્ર આ ઘરનો મોભી ઉંબરો જ હોય છે. તો મિત્રો, આટલો મહત્વનો અને ખૂબ જ જરૂરી એવા ઘરના સ્થાનને આપણે કેમ ભૂલી શકીએ? એટલા માટે જ આપણે ઉંબરાનું પૂજન અવશ્ય કરવું જોઈએ. ઘરની સુરક્ષા માટે તથા ઘરમાં રહેતા સદસ્યોના કલ્યાણ માટે ઉંબરાનું પૂજન ખૂબ જરૂરી છે. પહેલા તો આપણે એ જાણીએ કે ઘરના ઉંબરાનું મહત્વ શું હોય છે. ઘરના મુખ્ય દ્વારને શાસ્ત્રોમાં ઘરનું મુખ કહેલું છે. ઘરમાં જો ઉંબરો ન હોય તો એ ઘર અપવિત્ર માનવામાં આવે છે. મિત્રો, કહેવાય છે કે ઉંબરા વગરના ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહેતો નથી. આટલા માટે જ ઘરમાં ઉંબરાનું હોવું જરૂરી માનવામાં આવે છે. વાસ્તુ મુજબ ઘરની મર્યાદા, માન, મોભો, પ્રતિષ્ઠા અને વૈભવનું પ્રતીક ઘરના ઉંબરાને ગણવામાં આવે છે. તમે નોંધ્યું જ હશે કે કેટલાક લોકો રોજ સવારે ઘરના ઉંબરાની પૂજા કરે છે. પહેલાના સમયમાં આ પૂજા નિયમિત જોવા મળતી હતી, પરંતુ આજકાલ આધુનિકતાની દોડમાં આ પ્રથા લગભગ જતી રહી છે. કારણ કે મોડર્ન મકાનમાં ઘરમાં ઉંબરાને સ્થાન મળતું જ નથી. પણ વાસ્તુની દ્રષ્ટિએ ઉંબરો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે જેટલા પણ ઘર છે તેમાં એવા મકાન ભાગ્યે જ જોવા મળશે કે જેમાં ઘરનો ઉંબરો બનાવાયો હોય. ઉંબરો હોય એવું બહુ ઓછું જોવા મળે છે. પણ વાસ્તુ અનુસાર ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે જો ઉંબરો હોય તો તેની પૂજા અવશ્ય કરવી જોઈએ. જો તમે વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ ધરાવતા હોય તો ઘર બનાવતી વખતે ઉંબરો હોય તેનું ખાસ ધ્યાન રાખો. અને જો તમારું ઘર પહેલેથી જ બનેલું છે અને તેમાં ઉંબરો નથી તો બનાવી લો. તેના ફાયદા તમને થોડાક જ સમયમાં જોવા મળશે. અને બીજી અગત્યની બાબત એ છે કે ઘરના દરવાજા સિંગલ ન હોય. મુખ્ય દ્વાર તો 2 દરવાજા વાળો જ હોવો જોઈએ. ઘરમાં મુખ્ય દ્વાર પાસે ઉંબરો બનાવવાથી અને ત્યાં 2 દરવાજા હોય તો નકારાત્મક અસર ઘરમાં પ્રવેશતી નથી. મુખ્ય દ્વાર પાસે ઉંબરો અને તેની નિયમિત પૂજા નકારાત્મક ઉર્જાને ઘરમાં આવતી રોકે છે. રોજ સવારે સ્નાન કરીને ઘરના ઉંબરાને પાણીથી ધોઈને સાફ કરવો જોઈએ. કંકુ તથા ચોખા વડે સાથીઓ બનાવીને, ફૂલ ચઢાવીને નિયમિતપણે ઘરના ઉંબરાને પૂજવાથી નકારાત્મક ઉર્જા ઘરથી દૂર રહે છે.
પ્રાચીન કાળની બાંધણીમાં ભાગ્યે જ કોઈ ઘર ઉંબરા વગરનું હશે. ઉંબરાના પૂજનની પાછળ વિશિષ્ટ સાંસ્કૃતિક ભાવ રહેલો છે. ઉંબરો એ વડીલોની ગરજ સારે છે. બહારથી પૈસા કમાવી લાવતા પુરુષને ઉંબરો પૂછે છે, આ પૈસા તું લાવ્યો તે પરસેવો પાડીને લાવ્યો છે ને? હરામની કમાણી તો નથી ને? ઉંબરો એટલે લક્ષ્મણ રેખા. ટૂંકમાં, ઘરમાં કઈ વ્યક્તિ કયા પ્રકારના પૈસા, કઈ વસ્તુઓ અને કેવા વિચારો સાથે પ્રવેશે છે તેનો ઉંબરો સાક્ષી બને છે. ઘરના ઉંબરા સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપનારા હોય છે. તેમજ ઘરના ઉંબરે આ ભૂલ ન કરવી જોઈએ. ઉંબરા પર પગ રાખીને ક્યારેય ઊભા રહેવું ન જોઈએ. ઉંબરા પર પગ નથી પટકાવાતા. તમારા ગંદા પગ કે ચંપલને ઘસીને સાફ ન કરવા જોઈએ. ઉંબરા પર ઊભા થઈને કોઈને પગે ન લાગવું જોઈએ. તેમજ મિત્રો, આપણે જાણીશું કે ઉંબરા કે મેન ગેટ પર આ 8 વસ્તુઓ હોવાથી ઘરમાં ખુશીઓ આવે છે અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. કેટલીક એવી વસ્તુઓ પણ જોઈશું જેને મેન ગેટની સામે લગાવી દેવાથી પૈસા આવવાના નવા રસ્તા ખુલશે. મિત્રો, ઘરનો ઉંબરો એ ઘરના સ્વામીની સમૃદ્ધિના પ્રતીક રૂપે માનવામાં આવે છે. એટલા માટે મુખ્ય દ્વાર શણગારેલો હોવો જોઈએ. અનેક ભારતીય સંસ્કૃતિ અનુસાર મુખ્ય દ્વાર ઉપર કળશ, નાળિયેર, પુષ્પ, અશોકના પત્તાનું તોરણ તેમજ કેળના પત્તાથી શણગાર અને સ્વસ્તિક એટલે કે સાથીઓ કરીને શણગારવાની પ્રથા છે. તેમજ આપણા હિન્દુ મંદિરોમાં પણ ઉંબરો હોય જ છે. તેને પાર કરીને જ આપણે ભગવાનના દર્શન કરવા જતા હોઈએ છીએ. તો હવે આપણે જાણીએ કે ઉંબરાનું પૂજન કઈ રીતે કરવું જોઈએ. તેમજ સાથે એ પણ જાણીશું કે ઘરના ઉંબરે અને મુખ્ય દ્વાર ઉપર એવી કઈ શુભ વસ્તુઓ રાખવી જોઈએ. ઘરની બહેન, દીકરી, માતા કે ગૃહલક્ષ્મીએ ઘરના ઉંબરાનું પૂજન કરવું જોઈએ. તેમજ ઉંબરામાં રહેલા દેવને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ, મારા ઘરના દ્વાર ઉપર લક્ષ્મીનું આગમન થાય, મારા ઘરના દ્વારે સારા સંતોનું આગમન થાય, તેમજ મારા ઘરના દ્વારેથી સદવિચારોનું આગમન થાય અને કુવિચારો બહાર જાય. મારા ઘરમાં જે કમાઈ એટલે કે ધનનું આગમન થાય તેમાં વધારે ને વધારે પ્રગતિ થાય એવી પ્રાર્થના કરું છું. તેમજ અમારા ઘરના સદસ્યોની તથા અમારા ઘરની રક્ષા કરતા રહેજો. આમ બોલીને પૂજન કરીને વંદન કરવું જોઈએ. આથી ઉંબરાની પૂજાથી નકારાત્મક ઉર્જા ઓછી થાય છે, ઘરની રક્ષા થાય છે. એટલા માટે આપણા હિન્દુ ધર્મમાં ઉંબરા પૂજનનું બહુ જ મહત્વ ગણાય છે. આથી ઘરનો ઉંબરો એ બહુ પૂજનીય માનવામાં આવે છે. એટલા માટે જ ઘરમાં ઉંબરાના સ્થાનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો આપણે આપણા ઘરના ઉંબરે દરરોજ સવારે અને સાંજે દીવો પ્રગટાવીએ તો આપણા ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ રહે છે. આપણે ઉંબરાની પૂજા કરીએ છીએ તો આપણા ઘરમાંથી ક્યારેય પણ ધનની અછત ઊભી થતી નથી. તેમજ જો આપણે નિત્ય ઉંબરા ઉપર સ્વસ્તિક એટલે કે સાથીઓ બનાવીએ છીએ તો આપણા ઘરની સુખ સમૃદ્ધિ હંમેશા માટે બની રહે છે. એક મહિલા હોય છે તેને ઉંબરાની પૂજા અવશ્ય કરવી જોઈએ. શાસ્ત્રોમાં ઉંબરાને મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવ્યું છે. આ એ સ્થાન છે જે આપણા ઘરમાં ખરાબ શક્તિઓના પ્રભાવને પ્રવેશ કરતા રોકે છે. ઉંબરાનું રોજ પૂજન કરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. ઉંબરા પર બનાવેલ શુભ માંગલિક ચિહ્ન ઘરની સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે. ઘરમાં મુખ્ય દ્વાર પાસે ઉંબરો બનાવવાથી નકારાત્મક અસર ઘરમાં પ્રવેશતી નથી. મુખ્ય દ્વાર પાસે ઉંબરો અને તેની નિયમિત પૂજા નકારાત્મક ઉર્જાને ઘરમાં આવતી રોકે છે. ઘરના ઉંબરાને પાણીથી ધોઈને સાફ કરવો જોઈએ.
કંકુ તથા ચોખા વડે સાથીઓ બનાવીને પૂજા કરવી જોઈએ. આ પવિત્ર ચિહ્નો લખવાથી ચમત્કારિક ફાયદા થાય છે. અવારનવાર આપણે ઘણા ઘરમાં બનેલા મંદિર, સ્વસ્તિક, ઓમ, કળશ અથવા શ્રી લખેલું જોયું જ હશે. આ વસ્તુને લોકો એમનેમ લખાવતા નથી, પરંતુ તેના ઘણા ચમત્કારિક ફાયદા છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ ચારેય પવિત્ર ચિહ્ન જે સીધા ઈશ્વરની કૃપાનો સંકેત આપે છે. કહેવામાં આવે છે કે જે ઘરના મંદિરમાં આવા ચિહ્ન લગાવેલા હોય છે ત્યાં હંમેશા માં લક્ષ્મીની કૃપા રહે છે. આ સાથે આવા પરિવારના લોકોનું જીવન હંમેશા મંગલ રહે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ શ્રીના ચિહ્નને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. જે ઘરના મંદિરમાં આ ચિહ્ન બનેલું હોય છે ત્યાં માં લક્ષ્મી સ્વયં નિવાસ કરે છે. આવા ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યની કમી રહેતી નથી અને આવા ઘરના લોકો સુખમય જીવન પસાર કરે છે. ઘરમાં આ ચિહ્નને કેસર અથવા સિંદૂરથી બનાવવું જોઈએ. તેમજ પોતાના ઘરના મંદિરમાં અને ઉંબરા પાસે ચંદન અથવા કેસરથી ઓમનું ચિહ્ન બનાવાય છે. માન્યતા છે કે આ ચિહ્ન બનાવવાથી પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત થાય છે અને સમાજમાં માન સન્માન વધે છે. જેના સ્મરણથી એકાગ્રતા અને સ્મરણ શક્તિમાં વધારો થાય છે. આ સાથે જીવનમાં સફળતાના માર્ગ પ્રશસ્ત થાય છે. તેમજ વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં કમળનું ચિહ્ન બનાવવું તેને ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની આરાધનાનું પ્રતીક માનવામાં આવે છે. જે ઘરના ઉંબરામાં આ ચિહ્ન બનાવેલું હોય છે ત્યાં લક્ષ્મી નારાયણની કૃપા રહે છે. આવા લોકો સુખી સ્વસ્થ જીવન જીવે છે અને દરેક પ્રકારના તણાવથી દૂર રહે છે. તેમજ હિન્દુ શાસ્ત્રોમાં સ્વસ્તિકનું ઘણું મહત્વ છે. શાસ્ત્રો અનુસાર સ્વસ્તિકને શક્તિ અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા સ્વસ્તિકનું પ્રતીક બનાવવું ખૂબ જ શુભ મનાય છે. સ્વસ્તિક ચિહ્ન બનાવવાથી દરેક કામ યોગ્ય રીતે પૂર્ણ થાય છે. સ્વસ્તિક ચિહ્નને સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક મનોકામના પૂર્ણ કરવા માટે વિવિધ પ્રકારના સ્વસ્તિક બનાવવામાં આવે છે. તો આજે આપણે જાણીએ કે કઈ જગ્યાએ સ્વસ્તિકની નિશાની બનાવીને કાર્યને સારી રીતે પૂર્ણ કરી શકાય. ઘરના મુખ્ય દ્વાર અને ઉંબરા પર સ્વસ્તિક ચિહ્ન લગાવવાથી ઘરના વાસ્તુ દોષ હંમેશ માટે દૂર થાય છે. જો તમે દ્વાર પર અષ્ટધાતુ અથવા તાંબાનું સ્વસ્તિક લગાવો તો ઘરની દરિદ્રતા હંમેશ માટે દૂર થાય છે. તિજોરી પર લાલ સ્વસ્તિક ચિહ્ન લગાવવાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને વેપારમાં વૃદ્ધિ થાય છે. જો તમે તિજોરીની અંદર હળદર અને ચોખાને લાલ કે પીળા કપડામાં બાંધીને રાખો છો તો પણ ધનમાં વૃદ્ધિ થઈ શકે છે. આંગણાની વચ્ચે સ્વસ્તિક ચિહ્ન બનાવવાથી ઘરની નકારાત્મકતા કાયમ માટે દૂર થઈ જાય છે. આમ કરવાથી ધન, કીર્તિ, પદ અને પ્રતિષ્ઠાની સાથે સાથે સારું સ્વાસ્થ્ય પણ પ્રાપ્ત થાય છે. ઘરની બંને બાજુ પીળા રંગનું સ્વસ્તિક બનાવીને તેને અખંડ રાખવાથી અને તેના પર પીળી હળદર કે સોપારી રાખવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ઘરમાં તેમની વિશેષ કૃપા હંમેશા બની રહે છે. જો મહિલા અથવા તો ઘરની કોઈ પણ સ્ત્રી એ આ ઉંબરાની પૂજા નિત્ય રૂપે કરે છે, એટલે કે વહેલી સવારે જાગીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને જો ઉંબરાની નિત્ય રૂપે પૂજા કરે છે તો તે સ્ત્રી છે એ સૌભાગ્યવતી બની શકે છે. તેમજ તે સ્ત્રીના ઘરના સભ્યોની ઉપર ક્યારેય કોઈ મુશ્કેલી આવતી નથી. તેમજ તે સ્ત્રીના પતિનું આયુષ્ય 100 વર્ષનું થાય છે. તેમજ જે કુંવારી છોકરી હોય તે લોકોને પણ તેનો મનપસંદ જીવનસાથી મળે છે. આથી ઉંબરાની પૂજાને બહુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
શનિવારે આપણે ઉંબરાની પૂજા કંઈક ખાસ રીતે કરવી જોઈએ. શનિવારે સવારે જો આપણે સિંદૂરથી ઉંબરા ઉપર તિલક કરીએ છીએ તો ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે, તેમજ આપણા ઘરમાં ક્યારેય નકારાત્મક શક્તિ પ્રવેશ કરતી નથી અને ઘરના બધા દોષો હોય છે તે પણ જતા રહે છે. આથી આપણે ઉંબરાની પૂજા અવશ્ય કરવી જોઈએ અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે તે માટે ઘરના મેઇન ગેટ ઉપર આ વસ્તુઓ લગાવવી જોઈએ. તેમાં સૌથી પહેલા તુલસીનો છોડ છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના મુખ્ય દ્વાર પર તુલસીનો છોડ લગાવવાથી પૈસાની તકલીફ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. સાથે જ સાંજે આ છોડ નીચે દીવો જરૂર પ્રગટાવો. તેનાથી ઘરમાં હંમેશા ધન ધાન્ય ભરપૂર રહેશે. બીજી વસ્તુ છે તે દેવી લક્ષ્મીનું શુભ પદ ચિહ્ન છે. ઘરના મેઇન ગેટ પર દેવી લક્ષ્મીના શુભ પદ ચિહ્ન લગાવવાથી બધી જ આર્થિક પરેશાનીઓ દૂર થાય છે. તેનાથી ઘરમાં કોઈ પણ પ્રકારની નેગેટિવ એનર્જી પ્રવેશ કરતી નથી અને ઘરમાં હંમેશા સુખ શાંતિ બની રહે છે. ત્રીજી વસ્તુ છે લક્ષ્મીજીનો ફોટો. ફક્ત લક્ષ્મીજીના પગલાં જ નહીં પણ મુખ્ય દરવાજા પર તેમનો ફોટો લગાવવાથી પણ ઘરમાં આવનાર આર્થિક સંકટ આપમેળે જ દૂર થાય છે અને માં લક્ષ્મીની કૃપા કાયમ રહે છે. ચોથી વસ્તુ સ્વસ્તિક અને શુભ લાભ છે. આર્થિક પરેશાનીથી મુક્તિ મેળવવા માટે મુખ્ય દરવાજા સામે સ્વસ્તિક અને શુભ લાભના નિશાન પણ લગાવી શકાય છે. તેને મુખ્ય દરવાજાના જમણી બાજુ લગાવવા શુભ હોય છે. સાથે જ તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. પાંચમી વસ્તુ છે તોરણ. તોરણ આપણા ઘરની શોભા તો વધારે જ છે, સાથે જ તેનાથી ઘરમાં માં લક્ષ્મીની કૃપા કાયમ બની રહે છે. તેમજ વાસ્તુ મુજબ મુખ્ય દરવાજા પર આસોપાલવ કે કેરીના પાનનું તોરણ લગાવવું જોઈએ. આ આપણને નકારાત્મકતાથી દૂર રાખે છે અને ધન ધાન્યથી પરિપૂર્ણ કરે છે. છઠ્ઠી વસ્તુ છે ઘોડાની નાળ. વાસ્તુ કહે છે કે ઘરના મુખ્ય દરવાજા પર કાળા ઘોડાની નાળ લગાવવાથી ઘરને કોઈની ખરાબ નજર લાગતી નથી, સાથે તેનાથી ઘરમાં બરકત આવે છે. સાતમી વસ્તુ છે ફૂલનું કુંડું. ઘરના મુખ્ય દરવાજા પર સુગંધવાળા છોડને કુંડામાં સજાવીને રાખવો જોઈએ. આવું કરવાથી સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે, ધન ધાન્ય અને ઐશ્વર્યમાં વૃદ્ધિ થાય છે. પણ એ વાતનું ધ્યાન રાખો કે ફૂલનું કુંડું એ મુખ્ય દ્વારની બંને બાજુ રાખવી જોઈએ. આઠમી વસ્તુ ખાસ અવસરો પર ભગવાનના પૂજન કર્યા પછી અંતમાં ઉંબરાની પૂજા કરવી. ઉંબરાની બંને બાજુ સાથીઓ બનાવીને તેની પૂજા કરવી જોઈએ. સાથિયા ઉપર ચોખાની ઢગલી કરી એક સોપારી અને નાળાછડી રાખવી. આ ઉપાયથી ધન લાભ થશે. મિત્રો, હું આશા રાખું કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા તમામ વિડીયો તમને મળતા રહે. કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. ધન્યવાદ.